મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યું અને ભગવો બેખતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી છોકરીને તકલીફ છે અને છોકરાને તકલીફ છે મારી હસતા કરીને મોકલો મામા આવું જ કરે છે મારું કોઈ નામ નહીં બોલતા નહીં કશું નહીં માં માજી તમે કોણ છો માં જે ભૂલચૂક હોય માં માફ કરજો માં બોલજો માં માં આવું જ થાય છે હવે એના પૂછ કોણ છો માં તમે? કોણ બોલો છો? જે હોય તમે અમને બતાવો અને અમે જે થશે એ અમે કરવા તૈયાર છીએ અને અમને જે સતનો માર્ગ બતાવજો માં. માડી આવું જ અમારા ઘરમાં ચાલે છે અને કાંઈ અરે પગે પડીને માફી માંગીને કંઈક બે શબ્દ કહેશો તો એને લાગશે કે મારે કેવા જેવું કે છે રાજી રહેજો માં અને અને સાક્ષાત અમને પ્રસન્ન આપજો માડી આવું જ કરે છે. હાલો માડી આવું જ કરે છે કઈ બોલતા નથી. કગરો 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 આટલા વર્ષો જે ભૂલ થઈ હશે અમે કબૂલ કરીએ છીએ માં. અમને રાજી કરો માં. જે તમારે થતું હશે અમે કરીશું માં. કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય મારી માફ કરજો અમે તો રાજી ખુશીથી સ્વીકારીએ છીએ અને અમે તો જાણવા જ આવ્યા છીએ કે એમાં અમારું કયું દેવ છે અમને તો ખબર નથી આટલા વર્ષોથી મા બાપને નથી ખબર ને નહીં અમને ખબર માડી આવું છે કાંઈ બોલે નહીં. તમે એમ કહેશો કે અમે આટલું ફરીને આયા અમે તમને મળ્યા અમારા આવું આ બોલતા નથી પણ કઈક તમારી ગુના કઈક ભૂલો થઈ હશે ત્યારે ને હા માડી હવે ગુનો ભૂલ તો કોણ પકડશે મને એમ કે અરે હું મેલડી તો રસ્તો બતાડું છું પણ તમારા દેવ રિહાઈ ગયા છે કે કારણ કે તમે કોઈ ગુનાને ભૂલ કરી હશે ખ્યાલ પડે છે મારી વાતની આને તમારા દેવના કઈક ગુનાને ભૂલ તમે કરી હશે એટલે આજે દેવ રોવે છે કે કઈક કઈક બોલી નથી શકતું એવું જોઈએ ને એટલે તમે તમારા દેવના ગુનામાંથી છૂટવા માટે દેવને પેલા પ્રાર્થના કરો એ દેવને કાલાવાળા કરો એને કઈક મોટું ખોટું લાગ્યું હશે એટલે બોલતી નહીં હોય ને અને બીજું તને કહું હજુ કાળકાઈ નથી કારણ કે બહુ માણસ છે નકર કાળકા આ બધા પૂરું કરી નાખતા અત્યારે તો મેલડી છું હજુ કાળકાઈ નથી હમણાં આવશે એ કાળકા આવશે બરોબર એટલે તારું પૂરું કરી આવશે પણ ત્યાં સુધી તું માફી માંગી નાનો બનીને રીઝવ પગે લાગીએ છીએ. હમ જો ભૂલ થઈ અમે માફ કરો માં. તમારે જે અમે સેવા કરવાની હશે અમે કરશું. વર્ષોથી ભૂલી ગયા માં. જે થાય માં. જે તમે લાખો ભૂલ હશે તમે માફ કરનારા તમે જ છો. સતનો માર્ગ માડી આગળ નહીં કહી જાઓ અમને કે અમારી શું છે. તમે તો મને કે કરો કે માતાજી આવું હતું આવું હતું આવું હતું હું તો તમને રસ્તો બતાડું હું તો તમને તમારા ગુનામાંથી છોડાવું અને તમારું કંઈક તમે કંઈક ભૂલી ગયા હોય યાદ કરાવું કે નહીં એટલે અમે દેવ હું માતા છું તો તમને સાથ હાલું સાથ જ હાલું ને કંઈક રસ્તો બતાડું
કંઈક તમારા ગુનાન ભૂલો યાદ કરાવો. પણ તમે ગુનાન ભૂલો યાદ કરી લો. માનો કે મેં તને કંઈક ગુનાન ભૂલ યાદ કરાવી, તને યાદ આવી, પણ એ દેવને ખોટું લાગ્યું હોય, એનું મન પરિવર્તન કેવી રીતે થાય? મને એમ કહેતો તું, એનું મન પરિવર્તન કેવી રીતે થાય તું મને કે. શું હશે જે કોઈ અમે માં અમે કહી જાઓ, અમે તમારું કરવા તૈયાર છે માં. અને જે ભૂલો થઈ હશે, જે અમારા ભૂલોથી, અમે એની પણ માફી માંગીએ છીએ માં. જે થાય શું થાય બતાવી દો માં. સત્તો માર્ગ બતાવજો માં. મોમાં ખાડું ગાલે માફી માંગવા રાજી છે એમાં. એવી શું ભૂલ થઈ છે માં? હું એ જ કહું છું કે તું કાલાવાલા કર, હમણાં કાળકા આવશે તો તારું પૂરું કરી આવશે, પણ તું તો ત્યાં સુધી તારું પૂરું કર. તમારી પાસે માફી માંગવાની, માફ કરનારી તું જ છે માં. હા માં, હા માં, દયા કરજો માં. હા માં, બતાવી દો અમને માં. પણ માં રાજી રહ્યો, હજુ કઈ થતું નથી. અમે કરવા તૈયાર છીએ માં. જે અમારા રડીએ તો છે જ, અમે પકડીએ છીએ, પણ અમને હા બસ હવે અમને એ જ બતાવી દો બસ. મૈયા જે ભૂલ થઈ એ અમે કરવા કબૂલ છે માં. અમારા ગુનાન ભૂલો માફ કરે એવું કે. અમારી ભૂલો હોય એ માફ કરો માં. 3 મિનિટ સુધી હજુ કે, પછી કાળકા આવશે. 3 મિનિટ. હા માં. માં જે ભૂલ હોય અમારી માં. એ 3 મિનિટ થાય એટલે મને કહેજે, મને યાદ કરાવજો. હા માં, માફ કરજો માં. હા માં, માફ કરજો માં. રાખજો માં. લાખો ભૂલો થઈ હશે માં, માફ કરનારી તું છે માં. અમને ખબર પડી કે અહીંયા આવીને અમને અરે એ તો અહીંયા આવો તારે જ ખબર પડે કે માતા કોને કહેવાય. હા માં. પણ એને કઈ ખોટું લાગ્યું છે એટલે તમે દુખી છો. એમ. માફ કરજો માં. જે થાય માફ કરજો માં. માં જે થતું હશે એ એવું કહે છે કે મને તાળામાં પૂરેલી બાપા કઢાવો. અરે પણ મારી 3 તો પૂરી થવા દે તો કાળકા આવશે ને. થઈ ગઈ માં, થઈ ગઈ માં. માં ભૂલ થઈ ગઈ, માફ કરો, બતાવો માતા. ભલે. હા મહારાજી, મોકલો માં. પાવાગઢ માંથી ઉતરો, દેબડિયા તળાવમાં પડી નાઈન ધોઈને ચોખ્ખી થઈ મારા હોનાના રથમાં બેહું. હા માં. મારા હોનાના રથમાં બેહીને તારા અસલ ઘરે જાઓ. હા માં. હા માં. જે થાય માં, જે થાય, જે થાય માં. તારા જે ઘર મૂકી દીધું છે ઘરે જાઓ. અરે જે અસલ તમારી જમીન છે ત્યાં જાઓ. જે તમારી જમીન જતી રહી છે ત્યાં જાઓ. એ તમારા જે દુશ્મન હતા, તમારા જે દુશ્મન હતા, તમારા દાદાએ, તમારા બાપાએ જેના રૂપિયા લીધા હતા, એ રૂપિયામાં આવેલી માતા પાસે જાઓ. હા માં. મુશ્યન મને છપરા નદી રે કાળકા બોલું છો. જે થાય માં, જે થાય માં. જે થાય માં. તારા બરાબર ઘરે જાઉં, તારા ઘરે જાઉં, તારી 2 જગ્યાએ જાઉં, 2 જગ્યાએ દીવા થાય, આમ સલંગ થાય, સલંગ 1 2 3 ને 4 હું સિંધુ છપરા નદી ગંધર્ભિયા મેલડી છો. જે થાય. બરોબર 4 દીવા લઈને, 4 દીવા વાળી માતાઓને લઈને, ભગવાનને લઈને પાછી તારા એક ઘરે જવું, એક ઘરે બરાબર ઘરે જવું, તારા ઘરે જવું એટલે મમાઈ માતા બેઠી રોવસ છે, મારી મેલડીના રામ છો, મેલડી છો. મુશ્યન છપરા નદી ગંધર્ભિયા મેલડી ને પાવાની દેવી કાળકા છો.
અસલ અસલ તમારા ઘરે તમારી મોમાઈને તમે મૂકીને તાળું મારીને આયા છો હા માં હા તાર જોવું હોય તાર જોઈ લે એ મોમાઈની ભક્તિ કરતા ને મોમાઈને પૂછતા હતા ને મોમાઈને તાર નાખી દીધી છે ને મોમાઈને કોઈ યાદ નહીં કરતા પણ કદાચ 4 દિવસ મારા પરમાત્માએ મારા ભગવાને હું કાળકા ગોતીને લાવી હોય મારા શંકરે મારા પતિએ મને બતાયા હશે કહેવાય કે આ દુનિયા હા ને આખી દુનિયાની અંદર કે હડકભાઈ માતા જબરી કહેવાય ને મારી હડકભાઈ ના રામ છો માતા છો ધોળી ધજા વાળી એ ભુવા હોય ને ભુવા તારા ઘરે ભુવા આવે ને તારા ઘરે ભુવા આવે ને તો હડકભાઈ માતાને સહી કરાવવા કળિયુગમાં હડકભાઈ માતાને સહી થાય પણ હું સિક્કો મારનારી મેલડી છું આઈ હડકભાઈ માતા આઈ હડકભાઈ માતા આઈ એ તો માફ કરજો માં જે અમારે દયા કરજો માં 10 ફૂલો તો એટલે ઘણી અમાર પૂર્વજોથી અમારથી માં માફ કરનારી તું બેઠી છે માં આ કળિયુગમાં એવું કહું છું કે આ પરિવારનું દુઃખ મટાડે ને પરમાત્મા કહેવાય એનું નામ ભગવાન કહેવાય કહેવાય કે નહીં કહેવાય કે નહીં આની કોઈ દવા નથી હો આની કોઈ દવા નથી આ ક્યારે આવે ક્યારે જતી રહી કોઈને ખબર નહીં અને મારા જેવી મળે ને ત્યારે બંધ થાય દરેક હા કારણ કે મારે ને એની વાત થઈ હશે હું એને કદાચ ઓળખતી હશે ને એ મને કહેતી હશે કે ખોટું ઓળખાય હડકભાઈ માતા હડકભાઈ અસલ તમારી હડકભાઈ માતા થાય અને બીજી આ એક અંબુડાવાળી માતા કોણ આવી અંબુડાવાળી લાપસી ખાનારી એ કારુડી ઝોપડી આવી ઓળખો તો ઓળખાય કોણ આવી હા કાળી ઝાપડી આવી પણ તમે ભૂલા પડ્યા છો કેમ કે આ કારુડી ઝોપડી છે ને અસલમાં કારુડી ઝોપડી આ તો ગોરી બાવાની જટાની અંબોડાની માતા છે કોણ છે અને તમે તો એની દાદી સમજીને બેઠ્યા છો એ તમારા અને દાદી શિકોતર થાય આ તો તારી ભગવતી છે તમારા દાદા ભક્તોમાં સાધુ હતા ને સાધુની સાધનાની આ માતા છે શું થાય તમારા દાદાની સાધનાની અઘોરી બાવાની જટામાંથી નીકળેલી આ કારુડી ઝોપડી થાય લાપસી ખાનારી માતા થાય તારા વડવાન તારા દાદા જયારે ખેતરમાં માતા બેહાડી ને તું તાર જઈને જો તારા દાદા ને તારા પર દાદા હતા ને તારા દાદા હતા ને જ્યાં નાની મઢ બનાવ્યું નાનો મઢ તો એ અસલમાં એ જયારે કારુડી ઝોપડી બેહાડી ત્યારે કુંવારી કન્યાની દીકરીને કાળજુ આલી બકરાને ધૂપ આલ્યો દારૂ પ્યાલો પાયો બરોબર પણ જેમ જેમ સમય ગયો એમ પરિવર્તન તો આવે ને કંઈક ને કંઈક ને પછી માતા શું કે ખાતી હોય તો ખીલા ના પડે તમે ખાવ છો તો માતા ની હાલતાનું કારણ શું હું તને એમ કહું છું કે બરોબર ગામડે જા તારા અસલ તમે ભૂલીને બેઠ્યા છો ને ત્યાં અને 2 ડેરી દેખાય 2 ડેરી કેટલી જો 2 ડેરી દેખાય તો તારા માનો કે તારો દાદો કુંવારી કન્યાનું કાળજુ હાલતો હતો એને હું હાલતો હતો તારો દાદો એ કારુડી ઝોપડીને કુંવારી કન્યાનું કાળજુ હાલતો અને હડકભાઈ માતાને લાપસી નિવેદ હાલતા તોય તારા દાદા ભગવાનના ઘેર ગયા ને હું તને કહું છું કે તારા દાદા ભગવાનના ઘેર ગયા ને પણ કુળદેવી ના મળી ના મળી તારા દાદાના કુળદેવી નહીં મળી તારા બાપાને ના મળી તને ના મળી તારા દીકરાને ના મળે એ તો અમૃતની માતા બતાવ ને ત્યારે મળે આની કોઈ દવા નથી આની કોઈ દવા થશે નહીં આની અને લોકો ખંચેરી લેશે આમે કશું બહાર નીકળશો નહીં પણ હું નીકાળું છું કારણ કે તમે મારા છો ને ગાંડા એટલે જો હું દેવના વિભાજન પાડી આપું તમને વિભાજન પાડી આપું જો તમારામાં જ્ઞાન હોય ને તમે કદાચ તમારું જીવન પરિવર્તન કરવા મારી મેલડીનો સંગ કરતા હોય ને કાળકાની કંઈક વાત માનતા હોય તો હું કહું એ પ્રમાણે તમે સમાધાન કરો એટલા આ દેવ એના ઠેકાણ તું ગમે તેનું મોટું ઘર બનાવ કે આખો મહેલ બનાવ
કે મોટી હવેલી ઊભી કર તો મૂળ પાયો તો જોઈશે ને એનો ટેકો જોઈએ ને. એ ટેકાનું નામ કાળકા. શું નામ? બે આંખો વાળી માતાનું દુઃખ છે, પાછું તને યાદ કરાવો, ઓળખો તો ઓળખાય. એટલે બે આંખો વાળી માતાનું તારા ઘરમાં દુઃખ છે એટલે એનું નામ કાળકા 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 ને કાળકા. જે થાય જે હા, હવે એક વિચાર કરવા જેવી વાત છે, એક વિચાર કરવા જેવી વાત છે. કેવી? કે કદાચ તારા ઘરની અંદર દેવ દુઃખ હાચું આજથી નહીં, આજથી 35 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા તમે દુઃખમાં દુઃખમાં જ ચાલો છો. આનો કોઈ અંત આવતો અને આમાં બધા ઉકલી ગયા, પણ હાલો આ પ્રશ્ન ઉકલતો નહીં. નથી ગઈડા હારામે હારા આઈને જતા રહ્યા પ્રશ્ન ઉકલવા માટે, પણ આ પ્રશ્ન ઉકલતો. નથી અડકભાઈ માતાની કલમો નાખે છે ને અડકભાઈ માતાને કગરે છે, પણ અડકભાઈ માતા હાથ દેતી. નથી અડકભાઈ માતા બધાની હિયારી માતા થાય ને માતા એવું કહે છે કે હારું હું હારું કરીશ, પણ હારું થતું નથી. કારુડી ઝોપડીને દીવો કરો છો ને કારુડી ઝોપડીને તમે કગરો છો, પણ તારું હારું થતું નથી. નથી થાય છે? ના ના થાય. પણ તારા બાપુજી એક ભૂલ કરીએ છે, એ ભૂલની સજા તને મળતી હશે. હશે હે? કે કદાચ કઈક વસ્તુ હોય તારા બાપુજી પાસે, કોઈક માતાજીની વસ્તુ હોય, સોનું હોય, ચાંદી હોય, મિલકત હોય કે પછી જમીન હોય ને કોકના આલી હોય ને, તો માતાને પૂછવું તો પડે જ. મને એમ કે તારા બાપાએ પૂછ્યું નહીં ને માતાના રૂપિયા ખાધા. શું ખાધા? જો તારો બાપ ચોર હોય ને તો ચોર કહું, સાવકાર હોય તો સાવકાર કહું. કારણ કે આમાંથી બહાર તમારે બહાર નીકળવું છે અને હું બહાર નીકળવા આવી છું. જે થાય જે આ દેવનો કોઈ અંત નથી. અને આ તારા દીકરા કે દીકરીઓ મગજથી ધૂણતા નથી. આ બધી માતાઓ વળગી છે. પહેલા દીવાવાળી કાળકા વળગી છે, બીજા દીવાવાળી મોમાય વળગી છે, ત્રીજા દીવાવાળી હડકભાઈ વળગી છે, ચોથા દીવાવાળી કારોડી ઝોપડી વળગી છે. કારણ કે અમારું કોઈ પત્તો લાગતો નથી. પણ સૌથી પહેલા તારી કાળકાને અલગ પાડ. કાળકાને અલગ પાડ. શું કરવાનો? કાળકાને અલગ પાડજે. એટલે એક હારું કઈક વસ્તુ એને આલજે, એક જગ્યાએ રાખજે. અને કુળદેવીનું આસન છે ને એટલે ઊંચું થોડુંક રાખજે. અને પહેલો દીવો તારી કુળદેવી કાળકાનો કરજે. અને કાળકાને શ્રીફળ આપી એને ચોખાનું નિવેદ ધરાવજે. અને એવું કહે છે કે માં મને ખબર નથી પણ વર્ષોથી ગોતું છું ને માં તું મળી તો હું કેટલો ભાગ્યશાળી કહેવાય કે જીવતા જીવતા તારો દીવો કરીને ભગવાનના ઘેર જઈશ. થાય ને? બીજા નંબરે કે મોમાય માતા કહેવાય. દશામાં તમે દશામાં કહો ને, તાર જોવાનું હતું. તું તો મારી પાસે કદાચ હમણાં આવ્યો છે ને, પણ 25 વર્ષ પાછળ જાય ને તો તમારા ઘરમાં મોમાયના દીવા થતા હું મેલડી છો. તો એ મોમાય માતા આજે ફર રખડ, એને બિચારીનું કોણ? તમે તો ઘર છોડી દીધું હોય, તમે તો મકાન મૂકી દીધું હોય, તાળા મારી દીધા હોય, એ માતાજીનો બાજોટ કે સુંદડી કે માતાની સાંઢળી આ તો રખડતી હશે ને. માતા હું કળિયુગમાં મેલડીને કાળકા તને પ્રશ્ન કરું છું કે મને મોમાય રખડે છે ને જવાબ આલ. સાચી વાત. અરે 22 વર્ષ 25 વર્ષ પાછળ જાય ને તો અસલ ઘરમાં મોમાય માટેની સાંઢળીઓ મુકાતી હતી ને સાંઢળીઓ મને દેખાતી નથી. મુર્શિદ વંશપરા નદી ગંદ્રપિયા મેલડી છો. હે? એટલે તમે ગુનેગાર છો, એટલા જ દેવ ધૂણવા આયા. અરે રે તું હવા હો ડાકલા વગાડે તો એકમાં બે બંધ ના થાય ને હું કહું કે બંધ થઈ જાય, તારો ન્યાય કરતો બંધ થઈ જાય. માતા સાચી વાત એ થાય માં. અરે એ જ કહું છું કે એને મારી ઓળખાણ છે, કે અહીંયા મારું ન્યાય થાય છે. બાકી લૂંટવા વાળા તો લૂંટી ગયા, લેવા વાળા બધું લઈ ગયા છે. પૈસાથી દુઃખ નથી મળતો, ન્યાય કરવો પડે. અને ધર્મરાજાના ત્યાં કાંટાથી કાંટો મિલાઈને ન્યાય કરતી હોય ને કળિયુગમાં તો કાળકાનો મેલડી. હા, અને હું કાળકાને મેલડી છું ને એટલે 50 ગ્રામ ઓછું ના આલું ને 100 ગ્રામ વધારે જવાય ના કરે. બીજા નંબરે જે અસલ તમારું જૂનું ઘર કહેવાય ને જેને મેલી દીધું, એની એક મોમાઈ બિચારી ફરસ રોવસ. તારી માં હોય અને તારી માં દુઃખ પડતું હોય તો એ તો ભગવાનને કહે ને. તો તારી માતા મોમાઈ આજે ફરસ અને રોવસ કે મારા દીકરાએ મારી 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 આટલી બધી ભક્તિ કરી દેવી 25 વર્ષ. તું વિચાર કર કે 25 વર્ષ ભક્તિ કરીને આપણે મેલી દઈએ તો હું આપણું જીવન ક્યાં જાય? આપણે દુઃખી થઈએ ને. તમે બધા દુઃખી છો, તું બધા દુઃખી છો. એટલે મોમાય માતાનું હારું ઠેકાણું પાડજે.
માનો કે કાળકામાંનો દીવો કોઈક જગ્યાએ કર્યો હોય અને કંઈક એના સારી જગ્યા આલી હોય તો એવી જગ્યા બીજી કોઈક જગ્યાએ મોમાય માતાને આલજે અને મોમાય માતાને સુખડી ધરાવજે અને દશામાનો દીવો તું તાર કરજે. દશામાં કોણ તમે તો? કારણ કે બરોબર જોવા જાય તો તમે તો એની જ પૂજા કરતા ને, દશામાની પૂજા કરતા. એટલે તમે બે દેવના ન્યાય કરજો. અને ત્રીજા નંબરે આવે છે હડકભાઈ માતા. એ હડકભાઈ માતા એવું કહે છે કે મૂળ કારુડી ઝોપડી એકમાં હમાતા નથી. હવે તું વિચાર કર કે તું ખાવા પીવા વાળો છે ને તો ઓલો પટેલ તારી ભેગું ખાય ખરી? પૂછે તું પૂછે ને ખાય ખરી? એને પૂછ ખાય? એ ના પાડે છે એટલે શું થાય કે એ હડકભાઈ માતા છે ને તું કારુડી ઝોપડી છે. આવો ઝઘડો કોણ કરાવે છે? દેવનું તમે કહો હેડો. મૂળ તો તમે જ કરાયો ને. તો એ હડકભાઈ માતા છે એનું કોઈ ખારું ઠેકાણું પાડો લા. અને કારુડી ઝોપડી છે ને ઘરની બહાર કાઢ. ક્યાં કાઢવાની? ઘરની બહાર. એના કોઈ વ્યવસ્થિત સારી જગ્યાએ જે દીવો છે દીવો એને આપી દે. અને જે નિવેજ કરો છો એ નિવેજ આવ્યો પણ શ્રીફળ વધેરીને માફી માંગજો કે માં અમારી ગુના ભૂલના કારણે અમે તમને ભેગા બેહાડી દીધા અને માં મોમાય અમે તને ઘરમાં પૂરી દીધી 25 વર્ષ, તો માં તું અમને માફ કર. થાય કે નહીં? 4 દેવના ઘરે જઈને ન્યાય કરજે. મારા તારી પાસે શ્રીફળ જોઈતું નથી, હું તારી પાસે કશું આશા રાખતી નથી. પણ જો 4 દેવના ન્યાય કરે ને એટલે તારા ઘરમાં પરિવર્તન શું થાય? માનો કે તારી પાસે કોઈ 5 રૂપિયા માંગે છે અને તમે એને 5 રૂપિયા આપી દો તો પછી એ લેવા આવે? તમને બોલે ખરી 2 શબ્દ? તમને તમારી પાસે લડવા આવે? તમે એને 5 રૂપિયા આપી દીધા હશે એટલે પૂરું થઈ ગયું. પછી આ તારા ઘરમાં રાહત થઈ જાય ને, આની કોઈ દવા નથી, આની કોઈ દવા નથી. અને તારે જોવાનું હતું કે 2 જણાને એક હાથે ઉપડ્યું લા, એ જોવાનું છે ને. કારણ કે માતાઓ બધી હાથે ઉપડી કે હેડ. કારકાએ કીધું કે હેડ કારુડી ન્યાય લેવા. તારા કારુડી શું કે હેડ મોમાય ન્યાય લેવા. તારા મોમાય શું કે હેડ હડકભાઈ ન્યાય લેવા. થાય કે નહીં? આખું ઘર તારું ચકડોલે ચડ્યું થયું ને. તારા દેવના 4 દેવના ન્યાય કરજે. આ લોકોને રાહત શું કહેવાય? આ લોકોને રાહત. તારા ઘરમાં સારું એટલે ખાધે પીધે અને બધી રીતે આનંદ અને સારું જીવન પરમાત્મા ભગવાન આલ છે. પણ 4 દેવના ન્યાય કરજે. બરોબર ને? 4 દેવના બરોબર ન્યાય કર એટલે 3 મહિના પૂરા થાય એટલે 25 રૂપિયા તારી પાસે આવશે. શું આવશે? જો હું ફેરથી તને મળું કે ના મળું, તું મને મળો કે ના મળો, તું આવે કે ના આવે, કે હું મળું કે ના મળું, આપણી છેલ્લી મુલાકાત, છેલ્લી ને પહેલી આ છેડવાઈએ છે. આ તારણ મારો. કારણ કે સુખી થઈ ગયેલો એ તો કોઈ દાડો લમડો વાળીને આવ્યો નથી અને હું એવી કોઈ આશા રાખતી નથી. પણ તને એમ કહું કે બરોબર 3 મહિના પૂરા થાય ને તારા ઘરમાં આનંદ મંગલ, અને 3 મહિના પૂરા થાય બરોબર ભગવાન સૂર્ય નારાયણ મહાદેવની સાક્ષીએ હું કાળકાના મેલડી તને ન્યાય કરી આલતી હોય તો તારા ઘરમાં સારું થાય. 3 મહિના થાય ને તારા ઘરમાં 25 રૂપિયા આવશે. એટલે 2 જણનો સંપર્ક કરવો પડશે. 2 જણનો જેની પાસે તારા બાપાએ રૂપિયા લીધા અને જમીનનો ઝઘડો અને 2 માણસ મળશે એટલે 2 માણસ તારે 25 રૂપિયા આપી એ જગ્યા તારે પોતાની કરીને શ્રીફળ ત્યાં વધેરવું પડશે. કારણ કે એ જગ્યાઓ પર જેનો હક છે ને અત્યારે જે જગ્યાઓ પર જેનો હક છે અત્યારે તારો હક ના કહેવાય. તારો હક હોવાય છતાંય ના કહેવાય. કારણ કે તારા બાપાએ રૂપિયા લીધા હોય. કઈ ઉતરસ? તું મને ફેરથી પૂછે તો હું બતાવીશ. તમારા બાપુજીએ તમારું પોતાનું કોકના આપી દીધું હોય એટલે તમારું કહેવાય નહીં. પણ હું તને 25 રૂપિયા આપું, 3 મહિના થાય હું તને 25 રૂપિયા આલીશ એટલે 25 રૂપિયા તારી પાસે આવે એટલે તારે જમીન લેવાની પહેલા તો, અને હા મને ધણીને પૈસા આલવાના. અને પછી ત્યાં એક શ્રીફળ વધેરજે. શું કીધું? ત્યાં એક શ્રીફળ વધેરજે. એ જમીન ની જગ્યા જે છે ને ત્યાં શ્રીફળ વધેરજે. કોનું? તો કે કાળકાના નામ. કોના? કાળકાના નામ. બરોબર છે? કાળકાના નામનું શ્રીફળ વધેરજે. અને જે તારા મનની, હું તારા મનની વાત કરું કે તારા મનમાં છે ને કે જગ્યા હોય તો ડેરીઓ બનાવીને પૂજીએ. તો મનમાં હૃદયમાં પડ્યું હોય કે આપણે ડેરી પૂજાઈને કરવું છે
તો 4 ડેરીઓ બનાવજે, 4 ડેરી. કેટલી? 4 ડેરી બરોબર બનાવજે. 4 ડેરી મેં કીધી એ પ્રમાણના, અને મેં તને કીધું એ પ્રમાણે હેડજે. તારા ઘરમાં કોઈ દાડો 1 રૂપિયો આગો પાછો નહીં થાય. હું નારાયણ સાક્ષીએ, હું સિંધ વંશપરા નદી ગદ્રપ્યા બોલું છું. હા, બરોબર ને? આના તને એક નિશાની આપું છું કે તું આ તારા ઘરમાં પરિવર્તન થાય, અને આમાં 2 ધણી બેઠ્યા છે, 2 ધણીને તારા બાપના રૂપિયા તું આલ, અને આમ એક જગ્યા મળે તારી 4 ડેરી તું બનાવ, 4 માતા બેહાડ, અને બરોબર હવા વેતની નાગડી બનીને આવું તો માનજે કે હું માતા આવી જોવા. હા, બરોબર ને? બરોબર. તમે 4 ડેરી બનાવવાનું વિચારો છો ને, એવું માતા કદાચ પરમાત્માની સાક્ષીએ ભાડતી હોય, તારા હૃદયની વાત કરતી હોય, હું કાળકા ને મેલડી, કે તારા હૃદયમાં છે કે મારી પાસે કંઈક હોય તો હું મારી માતાને હારી જગ્યાએ બેહાડીને પૂજું, તો 4 ડેરી બનાવવાનો વિચાર છે, એ પૂરો થશે, હું માતા કરાવીશ. અને બરોબર 4 ડેરી તારી બની નવરી થાય ને હવા વેતની નાગડી બનીને આવીને ઉભી રહું, તો તારે માનવાનું કે હમણાં મેલડી આટો મારવા આવી હતી. ઉતરસ ઉતરસ. હા, મગજમાં મારી વાત ઉતરી ખરી એમ કહું છું, નહીતર આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી, પણ હું તમારી થવા આવી છું. મને ઓળખો તો ઓળખાય. જો તને 25 રૂપિયા આવે ને તો કઈક વાપરતો નહીં, એ માતાની જમીન લઈને 4 ડેરી બનાવજે, ને તારી 4 ડેરી બનીને આમ રૂડી થાય ને, અને બરોબર તું ઉભો ને સડસડાટ કરીને હવા વેતી નાગડી બની નાઈ તારી હામું જોઉં તો માનજે કે આની માતા અસલાઈ હતી.